અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પોતાનો વિસ્તાર અને બજેટ વધારી રહી છે. આસપાસના ગામડાઓને કોર્પોરેશનમાં ભેળવી રહી છે. વધુ સુવિધાના નામે અઢળક ટેક્સ વસૂલ કરવામાં આવી રહ્યો છે, પરંતુ સુવિધાના નામે રહીશોને તકલીફો મળી રહી છે. નરોડા વિસ્તાર પાસે નાના ચિલોડા રિંગ રોડ સર્કલ પર આવેલ રત્નરાજ ગ્રીન એપાર્ટમેન્ટના રહીશો અને બાળકો ખૂબ તકલીફો સાથે પોતાની સવારની શરૂઆત કરે છે. સોસાયટીના ગેટની બહાર નીકળતાની સાથે જ રસ્તા પર મોટા મોટા ખાડાઓ જોવા મળી રહ્યા છે. વિદ્યાર્થીઓને લેવા માટે આવતા સ્કૂલ વાહનોને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આમ તો અમદાવાદમાં રસ્તાઓ પર ખાડાઓ એક સામાન્ય પ્રક્રિયા બની ગઈ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ટેક્સ ગમે તેટલો આપો, પરંતુ જો આ ખાડાઓમાં પડવાથી વિદ્યાર્થીઓ, વ્યાપારીઓ કે સામાન્ય જનતાના હાડકાં ભાંગી જાય તો એ ડોક્ટરને અલગથી ટેક્સ એટલે કે ફી ભરવી પડશે અને શારીરિક માનસિક ત્રાસ ભેટ સ્વરૂપે કોર્પોરેશન આપવા તૈયાર છે. સોસાયટી ચેરમેન રવિસિંહ રાજપૂત દ્વારા મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે આવનારા સમયમાં જો વારંવાર પડતી તકલીફોનું નિવારણ નહીં આવે તો કોર્પોરેશનની ઓફિસનો ઘેરાવ કરવામાં આવશે અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવા ચીમકી ઉચ્ચારી હતી.